રાજકીય વર્ચસ્વની લડાઈ ચરમસીમાએ પહોંચી છે। ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરતા ડુપ્લિકેટ પત્રથી મામલો ગરમાયો છે। પત્રને લઈને પોલીસ મોટો ઘટસ્ફોટ કરી શકે છે। સિનિયર નેતાઓના કાર્યકરો સમર્થકોના નામ પણ ખુલે તેવી શક્યતા છે। સંગઠન પર્વ સમયે જાણી જોઈને જૂથવાતો કાવતરું રચ્યાની માહિતી સૂત્રો પાસેથી આ વિગતો મળી રહી છે। આપણે જણાવી દઈએ કે લોકસભાની ચૂંટણી સમયે પણ ભાજપના નેતાઓ વચ્ચે વિવાદ વકર્યો હતો। સિનિયર નેતા અને કાર્યકરો વચ્ચે મારામારી સુધીની પણ ઘટના બની હતી। ડુપ્લિકેટ લેટર પેડ અંગે એસપી સહિત પોલીસની ટીમ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે। અમરેલી ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવાનું ષડયંત્ર, જેમાં તાલુકા પંચાયત પ્રમુખના લેટર બાદ ગાંધીનગર મામલો પહોંચશે। ડુપ્લિકેટ લેટર પેડ બનાવી ધારાસભ્ય વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરાયા હોવાનો દાવો છે। રાજકીય હરીફોને ષડયંત્ર કર્યું હોવાના દાવા સાથે કાર્યકરોમાં રોષ છે। અમરેલીના 100થી વધુ જે કાર્યકરો છે તે ગાંધીનગર પહોંચી રજૂઆત કરશે તેવી વિગત છે। ભાજપ પ્રદેશ પ્રમુખ મહામંત્રીને મળીને રૂબરૂ રજૂઆત કરાશે। તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાની બોગસ લેટર પેડ બનાવ્યો હતો। લેટર પેડ ઉપર ધારાસભ્ય કૌશિક વેકરિયા સામે ગંભીર આરોપ મૂકવામાં આવ્યા હતા। તો અનેક આરોપ મૂકવામાં આવ્યા છે, ત્યારે અમારા સંવાદદાતા જયદેવ કાઠી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। જયદેવ, હાલ તો જે વિગતો સામે આવી રહી છે તે વિગતો એવી લાગી રહી છે કે ક્યાંક રાજકીય ષડયંત્ર છે। હવે સમગ્ર મામલે 100થી વધુ આગેવાનો ગાંધીનગર પહોંચશે અને રજૂઆત કરશે। શું અપડેટ છે આપની પાસે? બિલકુલ હિના, જે રીતે અમરેલીનું રાજકારણ છે તે ગરમાયું છે। આ ઘટનાને લઈને હવે અમરેલીમાં ભાજપના નેતાઓમાં એક વર્ચસ્વની લડાઈ છે તે શરૂ થઈ હોય તે પ્રકારના સંકેતો છે તે જોવા મળ્યા છે। જે પ્રકારે ગઈકાલે અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયા છે તેમના નામનો એક ડુપ્લિકેટ લેટર પેડ છે તે બનાવવામાં આવ્યો હતો, તેમાં ખોટી સાઈનો સહિતનો ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો। સાથે સાથે જે રીતે પત્રમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા સામે ગંભીર આરોપો છે તે મૂકવામાં આવ્યા। આ પત્ર સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા ભાજપમાં ખળભળાટ મચી ગયો। જોકે કિશોર કાનપરિયા છે તે આ પત્રને લઈને થોડી વાર માટે ગભરાઈ ગયા હતા, કેમ કે તેમના પત્રનો ખોટો ગેરઉપયોગ કર્યો ને ડુપ્લિકેટ આખું પત્ર છે તે બનાવવામાં આવ્યો। કિશોર કાનપરિયા જિલ્લા પોલીસ વડા પાસે પહોંચ્યા ત્યારે જિલ્લા પોલીસ વડા પણ થોડી વાર માટે ચોંકી ગયા હતા, કેમ કે જે પ્રકારે કૌશિક વેકરિયા સામે રેતી, દારૂ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિમાં નાણાં લેતા હોવાના ગંભીર આરોપો છે તે મૂકવામાં આવ્યા હતા। જોકે આ ઘટનાની જિલ્લા પોલીસ વડાએ પણ ખૂબ ગંભીરતા લીધી છે ને પોલીસ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ છે તે પણ હાથ ધરવામાં આવી છે। ખાનગી રાહે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। બીજી તરફ કાર્યકર્તાઓમાં એવો પણ એક સૂર ઉઠ્યો છે કે આ વર્ચસ્વની લડાઈ છે ને જે પ્રકારે કિશોર કાનપરિયાએ પણ પત્ર છે તે સીઆર પાટીલને લખવામાં આવ્યો છે ને જે રીતે તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે સંગઠન પર્વની જે કામગીરી ચાલી રહી છે તેવા સમયે મંડળોની જે નિમણૂક થઈ રહી છે તેવા સમયે વિક્ષેપ ઉભો કરવા માટે કેટલાક રાજકીય હરીફો દ્વારા આ ષડયંત્ર કાવતરું રચ્યું હોય। બિલકુલ જયદેવ, ખૂબ અગત્યની જાણકારી આપ આપી રહ્યા છો। તો 100થી વધુ જે આગેવાનો છે તે ગાંધીનગરમાં રજૂઆત કરશે તેવી વિગતો મળી રહી છે।